સુરતમાં આવનારા 31 ડિસેમ્બરને લઈ અને પોલીસ કમિશનર દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ. શહેરમાં અનેક જગ્યાએ 31 ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવનાર છે. સુરત પોલીસ કમિશનરે યોજી પત્રકાર પરિષદ. 31 ડિસેમ્બરને લઈ અને શાંતિ તેમજ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ ખડેપગે. શહેરમાં અનેક પાર્ટી પ્લોટમાં યોજાશે 31સ્ટની પાર્ટી. રાત્રિના સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. ડ્રોન કેમેરાથી આયોજનો પર પણ નજર પણ રખાશે. આવનાર 31 ડિસેમ્બરના રાત્રે અને 1 જનવરી 2026ના સેલિબ્રેશન કરવા માટે अपना सूरत शहर में अलग अलग विस्तारों में अपना जो है લોકો जो એન્જોય કરતા હોય છે અને અલગ અલગ વિસ્તારોમાં નીકળી મોટી સંખ્યામાં ભેગા બી થતા હોય છે. અમુક જગ્યાઓ એવા હોય છે, અમુક હોટલ્સ હોય, પાર્ટી પ્લોટ હોય, ત્યાં બી જો મંજૂરી લઈને જો સેલિબ્રેટ કરતા હોય છે. તો આ સમગ્ર પૂરી વ્યવસ્થાઓના તૈયારી રૂપે અને લોકો સેલિબ્રેટ કરે, પરંતુ એવા કોઈ કૃત્યો નહીં કરે જો કાયદાના ઉલ્લંઘન કરતા હોય, સાથોસાથ કોઈ બીજાને કોઈ તકલીફ આપતા હોય. એના ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રકારના અમે લોકો જાહેરનામા કરેલા છીએ, જેમાં અમુક અમુક વિસ્તારોમાં જો રૂટ ડાયવર્સનના બાતો છે, અમુક અમુક જો રિસ્ટ્રિક્શન છે. જેટલા બી અત્યાર સુધી કુલ 13 જેટલા જગ્યા ઉપર જો આયોજન કરવા માટે જો અરજીઓ મળી છે, જેની પ્રક્રિયાઓ અભી ચાલુ છે. આ સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે જાય એના માટે છેલ્લા લગભગ અઠવાડિયાથી તૈયારીઓ ચાલુ છે પોલીસને જો અમારી જો બી લોકલ પોલીસ સ્ટેશનની ટીમ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજીની ટીમો અલગ અલગ કાર્યવાહી કરી રહી છે. કુલ 7 દિવસમાં 1100થી વધારે પ્રોવિશનના કેસો પણ દાખલ કરવામાં આવેલા છે. સાથોસાથ અમે લોકો 55 જેટલા લોકો છે, 55 જેટલા લોકો એના પાસા અને 14 જેટલા લોકોને તડીપાર બી કાર્યવાહી કરવામાં આવેલા છે. અને આ સમગ્ર એના વ્યવસ્થાનો વાત કરીએ તો આવતી 31 તારીખથી જો પોલીસ ફોર્સ ડિપ્લોયમેન્ટ રહેશે, કરીબ 5000ના આસપાસ ટોટલ ફોર્સના ડિપ્લોયમેન્ટ રહેશે એસઆરપી સાથે, અને આ પૂરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં. સાથોસાથ જો 382 જેટલા અમારા બ્રીથ એનાલાઇઝર છે. આ બ્રીથ એનાલાઇઝરના માધ્યમથી જો લોકો જો રોડ ઉપર જાય, કોઈ ફાર્મ હાઉસમાં જાય, કોઈ બીજી જગ્યાએ જાય, એના ચેકિંગ કરવામાં આવશે. જેમાં લગભગ અમારી પાસે 190 જેટલા બેટન બેઝડ બ્રીથ એનાલાઇઝર છે, જો લાઇટવાળા બેટનથી એ લોકો ચેક કરી શકે. બાકી દૂસરા બ્રીથ એનાલાઇઝર છે એને અમે લોકો ફાળવણી કરી છે. ટ્રાફિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, સ્થાનિક પોલીસ એના દ્વારા બી ચેક કરી રહી છે અને આવનાર દિવસોમાં ઓર કડક કાર્યવાહી બી કરવાના છીએ. સાથોસાથ જો એવા બધા વિસ્તારો છે જ્યાં પાર્ટીઓ વગર થવાની છે અથવા બીજા જગ્યાએ જો બિના મંજૂરીવાળી જગ્યાઓ છે, એના ડ્રોન કેમેરાઓથી 20 જેટલા ડ્રોન કેમેરા છે, જેનાથી આ સુપરવિઝન અમે લોકો અત્યારે ચાલુ કર્યા છીએ અને કરતા પણ રહેવાના છીએ. અને બોડી વાર્ન કેમેરા તમામ અમે પોલીસને સૂચના છે, જે લોકો રોડ ઉપર રહે ચેક કરે ટ્રાફિક, આ બોડી વાર્ન કેમેરા 900 જેટલા કેમેરાથી ચેક કરશે. તમામ ચીજોનું રેકોર્ડિંગ અને કંટ્રોલ રૂમમાં એના લાઈવ જો ફીડ આવતા રહેશે, જેથી કોઈ પણ વ્યક્તિ કોઈ મિસબિહેવ પોલીસ સાથે કરે અથવા કોઈ પ્રજા સાથે મિસબિહેવ કરે એના પુરાવા સાથે અમે લોકો એના ઉપર કાર્યવાહી કરી શકીએ. એના અલાવા 45 જગ્યા ઉપર અમારા છે જો ચેક પોઈન્ટ અમે બનાવીએ છીએ. જો લોકો નીકળશે, કોઈ સ્પીડમાં ગાડી નહીં ચલાવે, બરાબર જાય, ધીમે ધીમે ગાડી ચલાવે, કોઈને તકલીફ નહીં કરે, એના માટે 45 જેટલા અંદર જો અમારા નાકાબંધી પોઈન્ટ છે. 12 અમારા જો એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે શહેરના, એટલા 12 જગ્યા અમારા જો ચેક પોઈન્ટો બી છે અને જેનાથી લઈને સમગ્ર વિસ્તારમાં શહેરના કોમ્બિંગ અને નાકાબંધી કરવામાં આવશે.